રાજકોટમાં સામૂહિક આત્મહત્યાના પ્રયાસ પર કોંગ્રેસનું નિવેદન સામે આવ્યું છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં સામૂહિક આત્મહત્યાના પ્રયાસ પર કોંગ્રેસે નિવેદન આપ્યું છે। ગુજરાતમાં આર્થિક તંગીના લોકો આત્મહત્યા કરી રહ્યા છે તેવું મનીષ દોશી દ્વારા નિવેદન આપવામાં આવ્યું। આજે અનેક પરિવારો આર્થિક બરબાદીમાં ધકેલાઈ જાય છે। મોટા શહેરમાં સામૂહિક આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે। મનીષ દોશીએ આ નિવેદન આપ્યું છે। केन्द्र आंकड़ा मुजब दररोजना एक परिवार आत्महत्या करी रह्यो छे। राजकोट में सामूहिक आत्महत्यानो प्रयास करवामां आव्यो, जेनी पर कांग्रेसे आ निवेदन आप्युं छे। गुजरात में छेल्ला घणा समयथी आर्थिक तंगीना कारणे अनेक परिवारों आर्थिक बरबादी में धकेलाई गया है। एक तरफ बढ़ती जती सतत मोंघवारी, बीजी बाजू घटता जता आर्थिक उपार्जननी बेरोजगारीनी समस्या, नौकरी जवानी समस्या अने आवकनी घटता जता स्त्रोतोना कारणे अनेक परिवारों आर्थिक मुश्केलीमां तंगीमां धकेलाई गया छे। तेवा संजोगोमां राजकोटनी गंभीर घटना एक परिवार 8 लोको जेटला सामूहिक रीते आत्महत्यानो प्रयास कर्यो छे। आ गंभीर अने चिंतानो विषय એટલા માટે એક તરફ આપણે ગુજરાતને પ્રગતિશીલ ને ગતિશીલની ગાય વગાડીને જાહેરાતો કરી અને બીજી બાજુ ગુજરાતમાં એ સુરત હોય, જામનગર હોય, રાજકોટ હોય અનેક જગ્યાએ સામૂહિક રીતે એટલે કે દર મહિને એક પરિવાર સામૂહિક આત્મહત્યા કરે છે। રાજકોટનો બનાવ